નમસ્કાર દર્શક મિત્રો, શિખર ભારતના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। વાત કરીએ સમાચારમાં તો એક તરફી પ્રેમમાં પાગલ યુવાન દ્વારા તું મારી નહીં તો કોઈની નહીં વિચારધારણા સાથે આજે એક વ્યક્તિ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। એને બ્લેડ અને કંઈક માથાના ભાગે કશાથી મારવામાં આવ્યો છે। આપણે સીધો સંપર્ક જે વ્યક્તિને ઈજાગ્રસ્ત થયા છે એની સાથે કરીશું કે સમગ્ર મામલો શું છે, શું ઘટના બની છે, કયા કારણોસર આ પગથિયું લેવામાં આવ્યું છે, એની ટોટલની વાત કરીશું। હા, આપનું શું નામ છે અને શું ઘટના બની છે? મારું ભાવેશ વાઘેલા નામ છે અને મેં મારી ફિયોન્સીને એની જોબ પરથી લઈને ઘરે જતો હતો। તો મારી ફિયોન્સીનું પહેલાં જે સગાઈ થઈ હતી નક્કી, એ અમને બેને હેરાન કરતો હતો, કારણ કે મારી ફિયોન્સીને એની જોડે રહેવું નહોતું, કારણ કે એ દારૂ પીએ, ગાંજો પીએ, એને બહુ હેરાન કરતો હતો, ખાલી ટોર્ચર કર્યા કરે ને મારે, એવું બધું કરતો હતો। તો મારી ફિયોન્સીને ના પાડીને પાછી આવી। પછી અમારા બેનું નક્કી થયું ઘરમાં, અને એના બી ફેમિલીવાળા રેડી હતા અને મારા બી ફેમિલીવાળા રેડી હતા। તો પછી હમણાં આજે મેં એને લઈને એની જોબ પરથી લઈને ઘરે જતો હતો, તો અમારી પાછળ પીછો કરતો હતો અને અહીંયા આગળ અમને મારવાની ધમકી આપી, બોલે તમને બેને જોડે નહીં રહેવા દઉં ને મારી નાખીશ, બોલે જાનથી મારી નાખીશ। એ રીતે મારા પર બ્લેડ અને કડાના ધારવાળા કડાથી લઈને મારા પર જાનલેવો હુમલો કર્યો અને અમને લોકોને એવું કીધું કે તમને બેને જાનથી મારી નાખીશ। એટલે આ ઘટના કઈ જગ્યા પર થઈ? અમારા બેનો પીછો પ્રતાપનગર બ્રિજ નીચેથી કરતો હતો અને અમે લોકો ગભરાઈને ભાગીને અહીંયા આગળ હવે સુસન સુધી પહોંચ્યા ને, તો સુસન આગળ અમને રોકીને, જબરદસ્તી રોકીને પછી ડાયરેક્ટ જ અમને મારવા લાગ્યો બેઉ જણ। સુસન એક્ઝેક્ટ ઓક્ઝિલમ સ્કૂલ છે ને એની સામે, મેન રોડ વચ્ચોવચ્ચ। શેના દ્વારા મારવામાં આવ્યો? મને બ્લેડ વડે મારવામાં આવ્યો છે અને કડાના ધારવાળા કડાથી માથામાં 5-6 ફટકા મારવામાં આવ્યા છે। કેટલા જણા હતા? એ એકલો જ હતો, પણ એની જોડે હથિયાર હતા, ધાર લેવા હથિયાર હતા, અને અમારી જોડે જાનલેવા હુમલો લીધો છે। આ કેટલા વાગ્યાનો બનાવ? એપ્રોક્સ જોવા જઈએ તો 8:30 થી 9:45 વચ્ચેનો બનાવ છે। જે સમયે આ ઘટના ઘડી તે સમયે તમારી ફેન્સી તમારી સાથે હતી? હા, મારી જોડે જ હતી, પણ એ ગભરાઈ ગઈ એટલે બધી પબ્લિકને બૂમો પાડવા લાગી, તો ત્યાં સુધી પબ્લિક આવીને તો પેલો ત્યાંથી ભાગી ગયો। એ જે વ્યક્તિ છે એને તમે ઓળખો છો? હા, એટલે મેં એકવાર મારા ભાઈના કોન્ટેક્ટથી મેં મળેલો, કેમ કે મારા ભાઈના હાથ નીચે કામ કરે છે, એટલે મેં એને મળેલો હતો, પણ મેં એને વાત બી કરી હતી, હું આવું છે। તો એ ટાઈમ પર મારી જોડે શાંતિથી વાત બી કરી અને બધું પતાવ્યું, બોલે વાંધો નહીં ભાઈ, તારે રાખવું હોય તો રાખજે, એવી રીતે મારી જોડે વાત બી કરી। અને પછી આજે એકદમથી મને મારવાનું આવું કર્યું કે બોલે તમને બેને મેં મારી જ નાખીશ, બોલે તમને બેને નહીં જીવવા દઉં। એ વ્યક્તિ ક્યાં રહે છે અને એનું નામ શું છે? હમણાં તો એ વ્યક્તિ ઈવા મોલની બાજુમાં પારસ પાનની ઉપર છે ને, ફર્સ્ટ ફ્લોર પર રહે છે, અને એ એક્ઝેક્ટ છે રાજપીપળાનો, રાજપીપળાનો છે, અને હમણાં અહીંયા આગળ ભાડે રહે છે। એનું નામ શું છે? કેયુર કરીને, અને આમ તો પટેલ લખાવે છે, પણ છે તડવી। તમને કેટલા ભાગે ઈજા થઈ હતી? મને માથાના ભાગમાં 5 થી 6 કડા માર્યા છે, પછી અહીંયા આગળ બ્લેડ મારી છે અને હાથ પર બી બ્લેડ મારી, ગળા પર બ્લેડ મારવાની કોશિશ કરી, પણ મેં હાથ વચ્ચે લાવ્યો તો હાથ પર મને બ્લેડો વાગી છે। કદાચ હાથ ના હોતો તમારા ગળાના ભાગે મોટી ઈજા થતી। હા, કેમ કે એ તો એ જ ઈચ્છે છે કે અમારા બેને જાનથી મારી નાખીએ। દર્શક મિત્રો, આ ભાવેશ હતો। ભાવેશને જે રીતના એક તરફી પ્રેમમાં પાગલ યુવાન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, જેના હું દ્રશ્યો બતાવીશ કે એને કયા કયા ભાગે વાગેલું છે। માથાના ભાગે બી ખૂબ મોટી ઈજા થઈ હોય છે, સ્ટીચીસ ખાના બધા આવ્યા હોય, જે રીતના તમને અમે દ્રશ્યો બતાવી રહ્યા છે કે બીજા હાથના ભાગે છે। મિત્રો, અત્યારે હાલ મક્કરપુરા હોસ્પિટલ ખાતે સારવાર રહી રહ્યા છે। જે રીતના એની સાથે બનાવ બન્યો છે, આપણે બીજી પણ વ્યવસ્થા, તમારા ફિયોન્સી સાથે સગાઈને કેટલો સમય થયો? સગાઈ હજુ થઈ નહીં, પણ ઘરનાને બધું નક્કી થઈ ગયું છે। સગાઈ કરવાના જ હતા ને એને આવો સીન કર્યો હમણાં પેલા ભાઈએ। ને હાલ તમે જે ફિયોન્સીને ક્યાં આગળ લેવા ગયા હતા? મેં મુજમવડા રેડ ટેપ કરીને એક શોપ છે, ત્યાં આગળ એ જોબ કરે છે, ને એને ત્યાંથી લઈને મેં ઘરે જતો હતો, એના ઘરે મૂકવા જતો હતો। દર્શક મિત્રો, જે રીતના ભાવેશનું કહેવું છે કે પોતાની ફિયોન્સી ને જે રીતના ઘરના નક્કી થાય તો પણ સગાઈ કરવાની હજી વાર હતી, પરંતુ આજે એને ઘરે મૂકવા જતા સમય એ જે આરોપી યુવાન છે એના દ્વારા દેખવામાં આવ્યા, અને એક તરફી પ્રેમીને પાગલ, જે કહેવાય કે તું મારી નહીં તો કોઈની જ નહીં, એવી વિચારધારણા સાથે આજે હુમલો કરવામાં આવ્યો છે। જે રીતના એની ફિયોન્સી છે એની સાથે પણ ચર્ચા કરવાનો વાત કરીશું। પોલીસ પણ ઘટના સ્થળે આવી ગઈ છે, સ્ટેટમેન્ટ લઈને જતા રહ્યા છે।
દર્શક મિત્રો, એક બાજુ જે રીતના ઘટના ઘટી છે ખરેખર ખૂબ એક વિભાગજત કહેવાય છે કે જે રીતના આવી ઘટના થવી ના જોઈએ. એક તરફી પાગલ પ્રેમી દ્વારા આજે જીવલેણ હુમલો કર્યો છે. જે રીતના પીડિતનું કહેવું છે કે ગળાના ભાગે બ્લેડ મારવા ગયો હતો, જો કદાચ હાથ ના નાખ્યો તો આજે એનું ગળે કપાઈને મૃત્યુ નિપજ્યું હોત. આપણે એની સાથે બીજી પણ ચર્ચા કરીશું કે જે બ્લેડ હતી એ કેવા પ્રકારની બ્લેડ હતી. આમ જોવાય તો સર્જિકલ બ્લેડ લાગતેલી, એવું આમ એ મોઢા પર મૂકીને પછી ડાયરેક્ટ જ હુમલો કરવા લાગ્યો. મોઢાથી પછી આમ જેવું ફટાક દઈને કાઢીને પછી ફરવાનું જ ચાલુ કરી દીધેલું. એટલે સર્જિકલ બ્લેડ એવું લાગતું. હા, સર્જિકલ બ્લેડ હતું એવું લાગતું. કેટલા સ્ટીચીસ આવ્યા છે તમને આંગળીના ભાગે? અહીંયા આગળ ઓછામાં ઓછા 12 જેવા સ્ટીચીસ આવ્યા છે એક આંગળી પર. અને માથાની ભાગે? માથામાં 8 થી 10 આવ્યા છે. અહીંયા આગળ 4 કે 3 છે કંઈક. શું લાગે છે કે એની શું વિચાર શક્તિ હતી જે હુમલો કરવામાં આવ્યો? એ તો એક જ વસ્તુ ઈચ્છે છે કે આ છોકરી જે મારી જોડે હમણાં છે ફિયોન્સી મારી, એ એની જોડે પાછી જાય, પણ એને એટલું ટોર્ચરિંગ કરે છે, દારૂ પીવે, ગાંજો પીવે અને એટલું ટોર્ચરિંગ કરે છે કે પેલો એને બહુ મારે છે. હવે ફિયોન્સી મારી જે છે એ પાછું જવા માંગતી નહીં, કેમ કે કોઈ ટોર્ચરિંગ આટલું સહે નહીં. આની ફરિયાદ અગાઉ તમે કોઈ પોલીસ સ્ટેશન માંજરપુર કે એમાં કસમ કરેલી છે? હા, મારી ફિયોન્સીએ પહેલાં બી આવી એને FIR લખાવી હતી, પણ પોલીસ કોઈ એક્શન લેતી નથી. લીધેલું પણ થોડા સમયમાં પાછો છૂટી ગયો પેલો. અને વચ્ચે એકવાર મારી ફિયોન્સી એકલી જોબથી ઘરે આવતી હતી ત્યારે એને રસ્તામાં ઊભી રાખીને હેરાન પણ કરી હતી અને જબરજસ્તી થોડા કપડાં બી ફાડી નાખેલા એના. એની જાણ કરી હતી પોલીસ સ્ટેશન? હા, કરી હતી કે આવું રસ્તામાં રોકીને હેરાન કરે છે ને આમ છે ને તેમ છે, પણ કંઈ એક્શન લેવામાં આવ્યું નથી હજુ. હાલ અત્યારે તમારી શું માંગ છે? અમારી એક જ માંગ છે કે અમારા જ્યારે કાલ ઉઠીને આવું કોઈક થઈ જાય તો અમારું જવાબદારી કોણ લેશે? અમને ન્યાય જોઈએ છે કે અમને ન્યાય મળે આ વસ્તુથી. દર્શક મિત્રો, મકરપુરા હોસ્પિટલના દ્રશ્યો છે. જે રીતના તમે જોઈ શકો છો કે ખૂબ મોટી જાનહાનિ જેવું એમને ઘા કરવામાં આવ્યા છે તીક્ષ્ણ હથિયાર દ્વારા. મકરપુરા હોસ્પિટલમાં અત્યારે સારવાર અર્થે એમને ખસેડવામાં આવ્યા છે. એમને ફિયોન્સી પણ છે, પણ એ અત્યારે પોલીસ સાથે સ્ટેટમેન્ટ લખાઈ રહ્યા છે. તો આપણે એમની સાથે પણ ચર્ચા કરવાનો વિષય વાત કરીશું કે સંપૂર્ણ ઘટના શું છે, શું બનાવ બન્યો છે. પોલીસ દ્વારા છોકરીનું પણ નિવેદન લેવામાં આવી રહ્યું છે. જે છોકરી છે એની સાથે પણ થોડી ચર્ચા કરીશું કે સંપૂર્ણ ઘટના શું હતી અને શું બનાવ બન્યો હતો. શું નામ છે આપનું ને શું આજે શું ઘટના બની હતી? ધર્મિષ્ઠા નામ છે અને એ અમને રોડ વચ્ચે રોક્યા અને મારવાની ધમકી તો આપતો હતો જ પહેલેથી, અને મને મારવા માટે આવ્યો હતો અને વચ્ચે એ પડ્યા તો એમને માર્યું એને. એટલે કેટલા સમયથી ધમકી આપતો હતો ને આજે મને 2 વર્ષથી ધમકી આપતો. હું જ મોડા રોડથી આવતી હતી ને 2 વર્ષથી કન્ટિન્યુ ધમકી આપતો હતો મારવાની. એની તમે ફરિયાદ કે? હા, પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. કેટલો સમયથી ફરિયાદ કરે? હમણાં વચ્ચે બી કરી હતી, 2-3 મહિના જેવું થયું છે. પહેલાં બી કરી હતી એની ફરિયાદ. એ વ્યક્તિ સાથે શું કંઈક રિલેશન કે કંઈક એવું? ના, એની જોડે મારી સગાઈ થઈ હતી અને તોડી નાખી હતી પોલીસ સ્ટેશનમાં જઈને જ. બટ એ મને હેરાન કર્યા કરતો હતો વારંવાર. સગાઈ તૂટે 2 વર્ષ થઈ ગયું છે કમ્પ્લીટ. ને આજે શું બનાવ બન્યો તો? ઘટના આજે સંપૂર્ણ ઘટના શું હતી? એટલે એ મારવા માટે મને આવ્યો હતો, મારી નાખવા માટે કે તું બીજા કોઈ જોડે લગ્ન કરીશ.
એ છે ને લાલબાગ બ્રિજથી પીછો કરતો હતો. એટલે કોઈ બીજા જોડે લગ્ન કરીશ તો હું એને બી મારી નાખીશ તો તને બી મારી નાખીશ એ ધમકી આપતો હતો. આની સિવાય પહેલા કંઈક તમારા પર હુમલો કંઈ કરવામાં હા, રોડ વચ્ચે રોકીને મને હુમલો કર્યો હતો. એટલે રોકીને મને મારવાની ધમકી બી આપી હતી અને મારતો તો બી, પણ બધા હતા તો એ ભાગી ગયો હતો. એ છોકરો ક્યાં રહે છે એવું કંઈક ખબર? ઈવા મોલની બાજુમાં ધનલક્ષ્મી કોમ્પ્લેક્સ. અત્યારે હાલ તમારી શું માંગ છે? બસ મને એનાથી પીછો જોઈએ છે, ન્યાય જોઈએ છે. એ મને કંઈ કરે ના, મને ને એમને કંઈ કરે ના. દર્શક મિત્રો, આ હતા ધર્મિષ્ઠાબેન, જેમની સાથે આ છેલ્લા 1-2 વર્ષ પહેલાં જેમની સાથે સગાઈ તોડી હતી અને સગાઈ તોડવાના કારણે એક તરફી પ્રેમમાં પાગલ એ વ્યક્તિ દ્વારા એ સમયે વિચારધારણા કરવામાં આવી હતી કે તું મારી નહીં તો કોઈની નહીં, ને આજે એ જ વિચારધારણા સાથે એમની જે બીજા વ્યક્તિ ભાવેશ સાથે સગાઈ બગાઈ નક્કી કરવામાં આવી છે અને એ જ વ્યક્તિ પર આજે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે અને ખૂબ ગંભીર રીતે ઈજા પામેલી છે. હવે જોવાનું રહ્યું છે કે પોલીસ દ્વારા એ વ્યક્તિ પાસે શું કાર્યવાહી થાય છે. Instagram પર